डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમકાલીન ભારત અને શિક્ષણ SECP-02 ના યુનિટ 2 ની ચર્ચા કરીશું। યુનિટ 1 માં આપણે વિવિધ વાદ વિશે શીખ્યા હતા અને શિક્ષણની વ્યાખ્યાઓ અને સંકલ્પનાઓ વિશે શીખ્યા હતા। આજે આપણે એનાથી આગળ વધીશું અને એક નવા કોન્સેપ્ટથી શીખવાની શરૂઆત કરીશું। તો એકમ 2 જે છે એ છે ભિન્નતાની સમજ, એટલે કે ડાયવર્સિટી। ડાયવર્સિટીને, ભિન્નતાને સમજવી પણ જરૂરી છે, કારણ કે જ્યારે આપણે શિક્ષણમાં કામ કરી રહ્યા છીએ ત્યારે ભિન્નતાને પારખવી ખૂબ અગત્યની થઈ જાય છે। તો સૌથી પ્રથમ આપણે ભિન્નતાની સંકલ્પના શીખીશું, પછી વૈશ્વિક બજાર વિશે શીખીશું, વસ્તીમાં થતું રહેતા પરિવર્તન વિશે શીખીશું, એટલે કે ચેન્જિંગ ડેમોગ્રાફિક્સ વિશે શીખીશું, રાષ્ટ્રોની બદલાતી સંકલ્પના, આજે રોજે રોજ વિશ્વ જે છે એ બદલાઈ રહ્યું છે, એની સંકલ્પના બદલાઈ રહી છે, તો એની વિશે પણ એટલું જ સમજવું જરૂરી થઈ જાય છે। આ બધા મુદ્દાઓ વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું। માત્ર જાણી લઈએ કે આપણે આ યુનિટની અંદર, એકમની અંદર શું શું શીખવા જઈ રહ્યા છીએ। ભિન્નતાના પ્રકારોમાં આપણે વિવિધ ભિન્નતાઓની ચર્ચા કરીશું, જેમાં સૌ પ્રથમ આપણે જાતિની ભિન્નતા, ભાષાકીય ભિન્નતા, ત્યારબાદ સાંસ્કૃતિક ભિન્નતા, સામાજિક અને આર્થિક ભિન્નતા, એ સિવાય આર્થિક અને સામાજિક વર્ગો વિશે શીખીશું અને આર્થિક સામાજિક ભિન્નતા અને શિક્ષણ શું છે તેની વિશે પણ આપણે માહિતી મેળવીશું। મિત્રો, જ્યારે આપણે હજુ આગળ વધીશું ત્યારે આપણે આ બધી ભિન્નતાઓ શીખ્યા પછી જે આપણું ફિલ્ડ છે એ છે વિકલાંગતા વિશેની ભિન્નતા, એટલે કે ડિસેબિલિટી અને ડાયવર્સિટીઝ। એમાં પણ વિકલાંગતાનું વર્ગીકરણ અને વિકલાંગ બાળકોને આપવામાં આવતું માર્ગદર્શન, એની વિશે પણ આપણે ચર્ચા કરીશું। અને અંતિમ જે આપણે જોઈશું તે છે બેરોજગારીના કારણો। તો મિત્રો, આપણે ભિન્નતાની સમજ મેળવીએ તો જ્યારે આપણે ભિન્નતા, હું પહેલી વાર બોલું છું, પ્રથમ વાર આપની સામે બોલ્યો, ત્યારે જ તમારા મનમાં તરત જ વિવિધ પ્રકારની ભિન્નતાઓ વિશે વિચારો આવવાની શરૂઆત થઈ ગઈ હશે। આપણે જાણીએ છીએ તેમ વિશ્વમાં તો ઘણી બધી ભિન્નતાઓ આવેલી હોય છે અને એ ભિન્નતાઓમાં પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ, જીવજંતુઓ અને એમાં ક્યાંક આપણે જોઈએ તો મનુષ્યો પણ આવેલા છે। એ સિવાય મનુષ્યોમાં પણ ભિન્ન ભિન્ન આકાર, રૂપ, શક્તિ, વાણી, બુદ્ધિ અને વિચારસરણીવાળા લોકો રહેલા હોય છે। વિશ્વમાં આપણે જોઈએ તો ક્યારેક જવલ્લે જ, ભાગ્યે જ કદાચ બે મનુષ્યોમાં સમાનતા બધા જ પ્રકારની મળતી હોય તેવું બની શકે, કારણ કે આપણે શક્યતાઓનો નકાર ક્યારેય કરતા નથી। એમાં પણ કદાચ એવું બની શકે કે બે વ્યક્તિઓ એક જ સમાન પ્રકારની બાબતોની હોય, પણ એમાં પણ કેટલીક બાબતો પાછી જુદી પડતી હોઈ શકે છે। ધર્મ આપણને ચોક્કસ કહે છે કે ઈશ્વરે સર્જેલા સમાન મનુષ્યો છે, સર્વ મનુષ્યો કેવા છે? સમાન છે। દરેક મનુષ્યને ભગવાને એક સરખા ઘડ્યા છે। બંધારણ કે કાયદો ભલે કહેતા હોય કે સૌ વ્યક્તિઓ એક સમાન છે, કોઈ ગામ, પ્રદેશ કે રાજ્ય, રાષ્ટ્રના રહીશો ભલે પોતાના પ્રદેશ કે દેશના નિવાસી હોય કે નાગરિક તરીકે ઓળખાતા હોય, પરંતુ આ બધા જ મનુષ્યોમાં વિવિધ બાબતોમાં ભિન્નતા તો રહેલી હોય જ છે। આપણે કોઈને કોઈ તફાવત તો બે મનુષ્યોમાં
શોધી જ શકીએ છીએ. એક જ ઘરમાં રહેતા બે ભાઈઓ બહેનો વચ્ચે પણ ભિન્નતાઓ જોવા મળતી હોય છે. આપણે જોઈએ છીએ કે વિશ્વમાં વિવિધ પ્રકારના મનુષ્યો રહેલા હોય છે. કોઈ એક તરફ બહુ જ ઊંચો વ્યક્તિ છે અને એ જ બાજુ એ જ સમાજમાં કોઈ એકદમ ઠીંગણો કે વામન વ્યક્તિ પણ છે. એની સાથોસાથ ભાષાકીય ભિન્નતા પણ આવેલી છે. જેમ મોટું શહેર હશે એમ ભાષાની ભિન્નતાઓમાં પણ વિવિધતા જોવા મળશે. તમે અમદાવાદના એરપોર્ટ ઉપર જાઓ અને દિલ્હીના એરપોર્ટ ઉપર જાઓ તો બંને એરપોર્ટ ઉપર, માનો કે અમદાવાદમાં તમને ગુજરાતી લોકો વધારે જોવા મળશે, પણ તમે દિલ્હી ઉપર જ્યારે પહોંચો છો ત્યારે તમને વિવિધ ભાષા બોલનારા વ્યક્તિઓ ભેગા થશે, જોવા મળશે. અને એ બધા જ વ્યક્તિઓનું પોતાનું શારીરિક સૌષ્ઠવ પણ અલગ અલગ હોય છે. એમના રંગ, રૂપ, વજન, વાળ, એની પોતાની શક્તિઓમાં ભિન્નતાઓ આપણે ચોક્કસ પારખી શકીશું. વિશ્વમાં સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધનાર આઇન્સ્ટાઈન જેવો પ્રખર બુદ્ધિશાળી વ્યક્તિ પણ છે. અને એ જ વિશ્વમાં મગજમાં કોઈ ખામીને કારણે, કોઈ આઘાતને કારણે, કોઈ જેનેટિકલ ડિસઓર્ડરને કારણે સાવ ન સમજનાર એક વ્યક્તિ પણ છે. બુદ્ધિમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. એક તરફ ફરફરાટ ભાષણ આપનારા નેતાઓ છે, ઘણા જ બોલકા વ્યક્તિઓ છે, અને બીજું સાવ જ ન બોલી શકનારો એક મૂકબધિર બાળક છે. આમ આવા દરેક પ્રકારના વ્યક્તિઓ આ જ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. સૌના ઈષ્ટ દેવતાઓ પણ જુદા જુદા હોય છે. એક જ ઘરમાં તમે જોશો તો 4 વ્યક્તિઓ માનો કે રહેતા હોય તો એ ચારે 4 વ્યક્તિઓ અલગ અલગ દેવતાઓમાં માનનારા હોઈ શકે છે. એવી પણ શક્યતા રહેલી છે. દરેક વ્યક્તિ માટે જ કહેવાય છે એકમેવ અદ્વિતીયમ છે, જેનામાં પોતાની આગવી વિશિષ્ટતા અને લક્ષણો અસ્તિત્વ ધરાવે છે. આ ખાસિયતોની સાથોસાથ શું હોય છે? એના રુચિ, વૈવિધ્ય, એની લાગણીઓ, એના શોખ પણ જુદા જુદા હોય છે. જો જેમ પોતાના ભગવાનને વિવિધ રીતે પૂજનારા વ્યક્તિઓ, અલગ અલગ ઈષ્ટદેવને માનનારા વ્યક્તિઓ છે, એવી જ રીતે એમના શોખ પણ વિવિધ હોઈ શકે છે. એટલે કે આ દુનિયામાં અનેક મનુષ્યો નિવાસ કરે છે, છતાં એ દરેક માનવીમાં વૈયક્તિક ભિન્નતાને લીધે એક માનવ બીજા માનવથી જુદો પડે છે. જેથી એવું ફલિત થાય છે કે બે મનુષ્યો સાથે રહેતા હોવા છતાં પણ તે ભાષા, જાતિ, ધર્મ, અભ્યાસ, વિચારધારા અને વિવિધ ક્ષમતાઓની બાબતોમાં એકબીજાથી અલગ તરી આવે છે, જેમની તુલના કરવી આપણા માટે યોગ્ય નથી. દરેકમાં પોતાની વિશિષ્ટતાઓ, ન્યૂનતાઓ, મહત્તાઓ વગેરે હોય છે. આમ વિશ્વમાં ભિન્નતાઓમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે, એવું આપણે કહી શકીએ. જો એના કોન્સેપ્ટની વાત કરીએ, સંકલ્પનાની વાત કરીએ ભિન્નતાના, તો અસમાનતા ભિન્નતા, માનવ વિભિન્નતા એટલે માણસો વચ્ચેની અસમાનતા. ભિન્નતા એ વસ્તુ કે વ્યક્તિઓની શ્રેણી જે એ પ્રકારની વ્યક્તિઓ કે વસ્તુઓની અન્ય સામાન્ય શ્રેણીઓની વ્યક્તિઓ કે વસ્તુઓ કરતાં ભિન્ન હોય છે. થોડું સમજવામાં અઘરું છે,
થોડું વધારે વિસ્તારથી સમજીએ તો એની જે સંકલ્પના છે એ સ્વીકૃતિની અને આદરની દ્યોતક છે. એટલે કે દરેક વ્યક્તિ અજોડ વિશિષ્ટ છે અને પોતાની વ્યક્તિગત ભિન્નતાઓને કારણે ઓળખાય છે. જેમ કે તમે મારી અલગ વ્યક્તિગત ભિન્નતાથી મને ઓળખો છો, અન્ય વ્યક્તિને એની બીજી કોઈ ભિન્નતાના કારણે તમે ઓળખતા હશો. કોઈ બે વ્યક્તિઓને તમે જુદા કઈ રીતે પાડો છો એ પણ તમારા દરેક મનુષ્યના પોતાના મનમાં રહેલા કોન્સેપ્ટ જુદા જુદા હોય છે. માટે જ ભિન્નતાની વ્યાખ્યા પણ દરેક વ્યક્તિ માટે ભિન્ન હોઈ શકે છે. આપણે વ્યક્તિના શરીર સંદર્ભે જ વિચારીએ તો દુનિયામાં કરોડો માણસો વસે છે, પણ એક વસ્તુનું અંગૂઠાનું નિશાન પણ આપણે જાણીએ છીએ કે બીજા વ્યક્તિ સાથે મેચ થતું નથી. એટલે જ કોઈ ગુનો શોધવા માટે લોકોના ફિંગરપ્રિન્ટ્સ લેવામાં આવે છે, કારણ કે બે મનુષ્યોના ફિંગરપ્રિન્ટ્સ ક્યારેય સરખા હોતા નથી, પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો હોય. તો આપણને યાદ રહેવું જોઈએ કે તમારા અંગૂઠાના નિશાન જેવું જ નિશાન ધરાવનાર કોઈ વ્યક્તિ હોય એ શક્ય જ નથી. દેહને વળગેલા અંગૂઠા જેવી સ્થૂળ બાબત, આ કેવું છે? સ્થૂળ છે. જો સમાન ન હોય તો આખો મનુષ્ય કઈ રીતે સમાન હોઈ શકે? આ વિચારવા જેવી વાત છે. તે એકમેવ અને અદ્વિતીય છે. મનુષ્ય પોતાના પ્રકારનો પોતે અદ્વિતીય છે. તેનું આખું અસ્તિત્વ અનન્ય હોય છે, તેમાં કોઈ જ પ્રકારની નવાઈ નથી. જેમ વ્યક્તિ વચ્ચે શારીરિક ભિન્નતા હોય છે, જેમ જાતિ, નૈતિકતા, લિંગ, દ્રષ્ટિકોણ, આર્થિક સામાજિક દરજ્જો, ઉંમર, શારીરિક ક્ષમતાઓ, ધાર્મિક માન્યતાઓ, રાજકીય અને સામાજિક વિચારધારાઓ, વ્યક્તિના કલ્પના, તર્ક, ધાર્મિક માન્યતાઓ, શારીરિક ક્ષમતાઓ, હકારાત્મક અને પર્યાવરણને પોષક છે. શેને પોષક છે? વ્યક્તિની ભિન્નતાને પોષક છે. તે એકબીજા પ્રત્યેની સમજ આધારિત છે અને પ્રત્યેક વ્યક્તિમાં ભિન્નતાના પરિમાણોની ઉજવણી છે. જુદી જુદી જાતિઓ, રાષ્ટ્રીયતા, ધર્મો અને લિંગમાંથી આવતી પ્રજા જે પોતાના જૂથ, સંગઠન કે સમુદાય બનાવે છે તેને ભિન્નતા કહી શકાય. તમે જો વ્યક્તિના પોતાના સમાજ અલગ અલગ છે, કોઈ એક જ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓના પણ વિવિધ સમાજો હોય છે, વિવિધ સંગઠનો હોય છે, અને આ ભિન્નતા જે સંગઠનોની હોય છે એ દરેક સંગઠનનું પોતાનું આગવું એક લક્ષણ હોય છે જે બીજા કરતા ભિન્ન હોય છે. એ ભિન્ન ભિન્ન પશ્ચાત ભૂમિકાઓ, કૌશલ્યો, વર્ણો, અનુભવોને તાજગીસભર વિચારો અને સમજણ તરીકે ઓળખે છે. ભિન્ન સંગઠનો તેમની સેવાઓને યથાર્થ અને અભિગમલક્ષી બનાવવા ભિન્નતાને બળ કે પ્રોત્સાહન પૂરું પાડે છે. તેમના વિચારો અને અનુભવોમાં પણ વૈવિધ્યતા, સભરતા આપણને જોવા મળે છે, જે ઉપભોક્તાને સાંભળીને તેની જરૂરિયાતોને સંતોષી શકે છે, જે અન્યની ભિન્નતાના પોષક હોય છે અને લાભદાયી હોય છે. તમે આપણી મેગા સિટીઝમાં જાઓ કે પછી વડોદરામાં MS યુનિવર્સિટીમાં તમે પણ જાઓ તો તમે ત્યાં જોશો કે ઘણા બધા વિદ્યાર્થીઓ વિદેશથી આવીને પણ ત્યાં અભ્યાસ કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને આફ્રિકન હોય છે, સાઉદીના ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે અને ત્યાં ભણતા હોય છે. એ રીતે જ અનેક જગ્યાઓએ અલગ અલગ કામ કરનાર વ્યક્તિઓ પણ જોવા મળે છે. જો તમે ત્યાં યુવાનો, નિસહાય, અપંગ કે પછી વૃદ્ધાઓને પણ જોયા હશે
આ દ્રષ્ટિથી પણ ભિન્નતાના પ્રકાર હોઈ શકે છે. આમ આ વસ્તુઓ આપણને ઉંમર, જાતિ, લિંગ અને અન્ય શારીરિક અંગો વિશે પણ આપણને સૂચવે છે, જે આપણે બદલી શકતા નથી. આ ઉપરાંત અદ્રશ્ય અગોચર ભિન્નતાઓ પણ હોય છે, જેને પ્રત્યક્ષપણે આપણે જોઈ શકતા નથી. જેમ કે આપણે કોઈનો કામ કરવાનો અનુભવ પ્રત્યક્ષપણે જોઈ શકતા નથી. આ અનુભવી છે, પછી ભલે 15 વર્ષનો અનુભવી હોય, પણ તમને કદાચ એવું લાગે કે આ 15 વર્ષ કરતાં 5 વર્ષ વાળો વ્યક્તિ વધારે અનુભવી લાગે છે. એટલે એના અનુભવને કઈ રીતે સાર્થક એને કર્યો છે તે આપણે જાણી શકતા કે માપી શકતા નથી. કોઈના લગ્નના દસ્તાવેજ જોયા વિના વ્યક્તિનું પરિણિત અપરિણિત દરજ્જો પણ આપણે જાણી શકતા નથી. આ ભિન્નતા માટે પણ આપણે કાં તો એને પૂછવું પડે, કાં તો એના ડોક્યુમેન્ટ્સ ચેક કરવા પડે. શૈક્ષણિક અભ્યાસક સિદ્ધિઓ, આવક, એ વ્યક્તિનો ઘરનો ખર્ચ વિશે પણ આપણે પૂછ્યા વગર કે ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા વગર જાણી શકતા નથી. આમ કોઈ પણ વ્યક્તિનો આપણે જો દરજ્જો જાણવો હોય તો તે જાણવા માટે આપણે એને ચોક્કસ રીતે પ્રશ્નો પૂછવા પડે અને એના ડોક્યુમેન્ટ્સ આપણે ચેક કરવા પડે. એ જાણ્યા વગર આપણે એની વિશે જાણી શકતા નથી. જેમ કે અત્યારે આપણે જોઈએ તો આ ભિન્નતા શબ્દ ખૂબ લોકપ્રિય થઈ ગયો છે, અભ્યાસક્રમોમાં પણ ઉમેરાઈ ગયો છે. સમાજમાં જે વિવિધ પ્રકારના પ્રવાહો છે એમાં વિભિન્નતા એ પણ એક મહત્વનો મુદ્દો છે, જે વૈશ્વિક બજારમાં પણ સ્પર્ધા માટે ખૂબ ઉપયોગી થાય છે. વસ્તી ચમત્કારક રીતે આપણી રોજરોજ બદલાઈ રહી છે. અને ત્રીજું છે જાતિ સમૂહોની ગોઠવણો પણ ભિન્નતાઓને વિવિધ રીતે ઉજવે છે. તો પહેલું જોઈએ તો વૈશ્વિક બજાર, ધ ગ્લોબલ માર્કેટ. વિશ્વ આજે ગ્લોબલની વાત કરે છે, વૈશ્વિકતાની વાત કરી રહ્યું છે. જ્યારે ભારતની પરંપરામાં વર્ષોથી વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રચલિત છે અને માટે જ આપણો જે વેપાર છે દેશ વિદેશ સુધી ચાલતો. લોકો વિદેશોથી આપણે ત્યાં આવતા અને પોતાના જહાજો ભરી ભરીને સામાન લઈ જઈને એનો વેપાર થતો. માટે જ આપણો દેશ જે છે એ સોને કી ચિડિયા છે એમ કહેવાતો. એટલે આપણે તો વર્ષોથી ભારત દેશ જે છે ગ્લોબલ માર્કેટ બનીને રહ્યું છે. હવે વિશ્વ આ રીતે શું થતું જાય છે, સંકોચાતું જાય છે. વર્ષો પહેલા શક્ય નહોતું કે આપણે અહીં બેઠા બેઠા અમેરિકામાં શું થઈ રહ્યું છે એ જાણી શકીએ. આજે જેવું અમેરિકામાં કોઈ પણ ન્યૂઝ આવે છે એ જ સમયે તરત જ ભારતમાં પણ આપણે એ સમાચાર વિશે જાણી શકીએ છીએ, ન્યૂઝ વિશે જાણી શકીએ છીએ. એટલે શું થઈ રહ્યું છે, સંકોચાઈ રહ્યું છે. સંકોચાઈ રીતે એટલે આપણે ફરી પાછું ભૌતિક રીતે સંકોચન નહીં, પણ માનસિક રીતે આ વસ્તુ સંકોચાઈ રહી છે. તો જ્યારે વિશ્વ સંકોચાતું હોય ત્યારે આપણે જો કૂપમંડુક થઈને બેસી રહીએ તો આપણે અંધકાર યુગમાં ક્યાંક સરી પડી અને આપણો વિકાસ જે છે અટકી જાય, જે ભારતનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આપણે સતત વિકાસ કરી રહ્યા છીએ અને આ વિકાસ કરવા માટે, લોકો સાથે તાલ મિલાવીને ચાલવા માટે, એમની સાથે વેપાર કરવા માટે, આગળ વધવા માટે જે તે દેશની સંસ્કૃતિ વિશે ખ્યાલ હોવો જોઈએ અને એ સંસ્કૃતિને જાણીને સમજીને એ દેશ સાથે વેપાર પણ કરવો જોઈએ. તો જે દેશમાં તમારે વેપાર કરવાનો છે, જે વ્યક્તિઓ સાથે તમારે વેપાર કરવાનો છે, એની સંસ્કૃતિને, એના વિચારોને આપણે સમજવા જોઈએ, ક્યાંક આત્મસાતમાં કરવા જોઈએ, જેથી તમે એ પ્રમાણે વ્યવસાય કરી શકો. તમે જુઓ આજે વિદેશની ઘણી બધી કંપનીઓ છે, જેમ કે હ્યુન્ડાઈ છે કે પછી સુઝુકી છે,
કે પછી TCL છે, સોની છે, આવી કંઈક કેટલી કંપનીઓ છે જે વિદેશી છે, પણ છતાં તેઓ દિવાળીમાં તમને બોનસ જાહેર કરે છે, તમારા માટે ડિસ્કાઉન્ટ જાહેર કરે છે કે તમારા દશેરામાં આવો, અમારું વાહન ખરીદીને જાઓ, તમને આટલું ડિસ્કાઉન્ટ મળશે અથવા આવી ભેટ મળશે. શા માટે એ પોતાના નવા વર્ષમાં જાહેર ન કરતા? સુઝુકી જાપાની કંપની છે, તો એને પોતાના નવા વર્ષે ખરેખર ડિસ્કાઉન્ટ જાહેર કરવું જોઈએ, પણ એ એવું નથી કરતી. એ ભારતમાં ડિસ્કાઉન્ટ જાહેર કરશે જ્યારે આપણો તહેવાર હશે, કારણ કે એણે ભારતના બજારને સમજ્યું છે અને એ રીતે વ્યાપાર કરવાનો છે. અત્યારે મોબાઈલમાં પણ આપણે એવું જોયું છે, વિવિધ કંપનીઓ આપણને ક્યારે ડિસ્કાઉન્ટ મેક્સિમમ આપે છે. તમારે કપડાં ખરીદવા હોય તો તમે ક્યારે સ્ટોરમાં પરચેસ કરવા જાઓ છો? દિવાળીની આસપાસ, લાભ પાંચમ સુધી તમને સેલ લાગેલું છે, ખરીદી શકો છો. એ જે તે જગ્યાની નસને પારખીને ધંધો કરવાનો હોય છે. જેમ કે ભૂતકાળમાં શેવરલેટ કંપનીએ સ્પેનમાં શેવિનોવા કંપની એક ગાડી લોન્ચ કરી. હવે સ્પેનિશમાં નોવાનો અર્થ થાય છે જે થતું નથી, જે આગળ વધતું નથી એવો થાય છે. એટલે એ એનું ફ્લોપ ગયું જે મોડલ હતું એ, એટલે કંપની બધી પાછી લઈ લીધી. એવી જ રીતે પેપ્સી, તો ચાઇનામાં એમણે સ્લોગન લગાડ્યું કે પેપ્સી બ્રિંગ્સ યુ બેક ટુ લાઈફ. હવે બેક ટુ લાઈફનો અંદર ચાઇનામાં અર્થ એવો થાય છે કે તમને કબરમાંથી પાછા લાવે છે, એટલે કે તમને આત્માને શાંતિ મળતી નથી. એટલે આ સ્લોગન ત્યાં ચાલ્યું નહીં અને તેનો વેપાર ઠપ થઈ ગયો. તો આમ દરેક કંપની જ્યારે કોઈ પણ અન્ય દેશમાં પોતાનાથી અન્ય સંસ્કૃતિમાં જ્યારે વ્યાપાર કરે છે ત્યારે જે તે જગ્યાના સંસ્કૃતિને, માનસિકતાને અને વલણને સમજીને પછી વેપાર કરે છે. ભારત અને ચાઇના જેવા દેશોમાં તો વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. આ વસ્તીનો વિસ્ફોટને કારણે વિશ્વના એક દેશના લોકો અન્ય દેશમાં સ્થળાંતર કરે છે, વ્યવસાય માટે, રોજગાર માટે. જેમ કે અમેરિકામાં એમ કહેવાય છે કે દર 4 વ્યક્તિએ 3 અમેરિકન છે અને 1 અમેરિકાનો નેટિવ નથી. એટલે કે 30% લોકો અમેરિકામાં બહારથી આવેલા છે. હવે અમેરિકાના અન્ય રાજ્યોમાં 70% સ્થાનિક છે, જ્યારે કેલિફોર્નિયા જેવા રાજ્યમાં તો 50% લોકો જ ખાલી સ્થાનિક છે, બાકીના 50% બહારથી છે. અને એમાં પણ એશિયન્સની સંખ્યા અને પેસિફિક ટાપુવાળા લોકોની સંખ્યા સૌથી વધારે થઈ ગઈ છે. એટલે કે પ્રત્યેક 7માંથી 1 વ્યક્તિ અંગ્રેજી સિવાયની ભાષા બોલનારો છે. ગ્રાહક ખરીદી શક્તિમાં અમેરિકાના 4 લઘુમતી જૂથો એટલે કે આફ્રિકન, અમેરિકન, હિસ્પેનિક્સ અને એશિયન અને અમેરિકન ભારતીયોની અમેરિકનો કરતા સંખ્યા વધી ગઈ છે. હવે અમેરિકાને છોડીને ફરી પાછું આપણે ભારત તરફ રૂખ કરીએ તો અત્યારે આપણે મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર અપનાવી રહ્યા છીએ અને જેમ બને એમ વધારે લોકો ભારતના આપણે ત્યાં પોતાના દેશમાં વ્યવસાય કરે તે જરૂરી છે. હવે તે કોઈ પણ ધર્મનો હોય પણ તેને અન્ય ધર્મને પણ ધ્યાનમાં રાખીને, જેમ કે ઇસ્લામી છે, ખ્રિસ્તી છે, શીખ છે, જૈન છે, એ બધા લોકોને પણ ધ્યાનમાં રાખીને પોતાનો વ્યવસાય કરવો પડશે. ભારતમાં દેશની 39% સંપત્તિ પ્રથમ 100 ધનિકો પાસે છે, જ્યારે આર્થિક રીતે ઉચ્ચ, મધ્યમ વર્ગ, નીચલો વર્ગ પણ એમાં સમાવેશ થાય છે. ધંધા રોજગાર માટે લોકો પોતાના ગામડાઓ છોડીને શહેરમાં આવી રહ્યા છે અને પછી રહે ત્યાં જ મકાન ઉક્તિ અનુસાર
જ્યાંથી નિવૃત્ત થાય ત્યાં જ નિવૃત્તિ ગાળવાનો નક્કી કરે છે. પસ્ટેઇન જેવા લોકો કહે છે કે વ્યક્તિની બોલચાલની ભાષાનું સ્વરૂપ તે વ્યક્તિની પસંદગી પ્રમાણે નહીં, પરંતુ તે જે સમૂહનો સભ્ય હોય છે તે સમૂહના સામાજિક જીવન અને સાંસ્કૃતિકના આધારે ઘડાય છે. જે ભાષા રાજકાજની ભાષા હોય તે ભાષાનું પ્રભુત્વ હોય છે. જેમ કે ભારતમાં અંગ્રેજી, અને તે જ રીતે જે લોકોની સંખ્યા વધુ છે તેની ભાષા રાજભાષા તરીકે સ્વીકારાય તેવો આગ્રહ વર્ષોથી થતો આવ્યો છે અને ચાલી રહ્યો છે. તમે જો ગૂગલ જેવી કંપનીઓ અત્યારે જે છે વિદેશની, તે પણ કેટલી બધી ભાષાનો ઓપ્શન્સ તમને આપે છે. ટ્રાન્સલેશન માટે પણ તમને ઓપ્શન આપે છે. ભારતના મોટા મોટા શહેરોમાં પચરંગી પ્રજા જે આપણે કહીએ છીએ, વિવિધતાની ટોકરી જેવી આપણને જોવા મળે છે, જે અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ અને સંસ્કૃતિને માનનારા હોય છે. અને એમાં પણ ભારતમાં તો 20 થી 45 વર્ષની જૂથવાળાની સંખ્યા 65%થી પણ વધારે છે, જ્યારે ચીનમાં યુવાનોની સંખ્યા ઘટી રહી છે. અને માટે જ તેણે 2 બાળકો બસની છૂટને થોડી ઢીલી કરી છે. દિન પ્રતિદિન ગામડાઓમાંથી શહેરોમાં સ્થળાંતર વધી રહ્યા છે, અને આ સ્થળાંતર વધવાને કારણે અત્યારે 30% લોકો શહેરોમાં રહે છે અને 70% લોકો હજુ ગામડામાં રહે છે. આની સાથોસાથ રાષ્ટ્રોની સંકલ્પના પણ બદલાઈ રહી છે. જેમ કે અમેરિકાને પહેલા લોકો મેલ્ટિંગ પોટ તરીકે ઓળખતા, એટલે કે બહારથી આવતા લોકો પોતાના જૂથના મૂલ્યો અને સંસ્કૃતિને જાળવી નવી દુનિયાના મૂલ્યો અને જીવનશૈલી સાથે ગોઠવવાની અપેક્ષા સહજ છે. અને જ્યારે કોઈ પોટમાં, એટલે કે માટલામાં કોઈ વસ્તુ ઉમેરાય છે ત્યારે ધીમે ધીમે એમાં વિલીન થતી જાય છે. એટલે અમેરિકાની અંદર જે લોકો રહે છે એ અન્ય સંસ્કૃતિના વસ્તુઓમાં ઓગળી જાય છે, એની સાથે સમરસ થઈ જાય છે. હવે એ સંકલ્પના ધીમે ધીમે બદલાઈ રહી છે. અને એ બદલે મોઝેઇક, તમે મોઝેઇક ડિઝાઇન જોઈ હશે, જે નાના નાના વિવિધ ટુકડાઓમાંથી એક ચોક્કસ આકૃતિ બને છે. અને જ્યારે તમે જુઓ, નજીકથી જુઓ તો તમને કંઈ દેખાશે નહીં, પણ તમે જેમ દૂરથી જોશો તો તમને એ વિવિધતાને કારણે એક આગવી શૈલીમાં તમને ચિત્ર દેખાશે. અથવા તો તમે એક સલાડનું બાઉલ જુઓ તો એમાં તમે જુઓ કેટલા બધા વિવિધ પ્રકારના શાક છે જે સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે. તો આવી કંઈક ડિઝાઇન હવે અમેરિકાની થઈ ગઈ છે એવું માનવામાં આવે છે. એટલે ટોસ્ટર સલાડ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, કે જેમાં વિવિધ પ્રકારના શાક ના વિવિધ રંગો સાથે અનેરો આનંદ અને અનેરો રંગ ઊભો કરે છે. અને જોવામાં એટલું સુધિંગ લાગે છે, આંખોને ખૂબ ગમે છે, સ્વાદમાં પણ એટલું જ સારું લાગે છે. અને છતાં આ બધી ભિન્નતાઓની વચ્ચે પણ આ શાકભાજી પોતાની વિશિષ્ટતાને જાળવી રાખે છે. એ જ રીતે આ સંસ્કૃતિ પણ પોતાની વિશિષ્ટતાને જાળવી રાખે છે અને તેમાં પોતાનું ગૌરવ અનુભવે છે, શરમ અનુભવતા નથી. અને માટે જ તમે જુઓ, અત્યારે અમેરિકાની સંસ્કૃતિનો વિકાસ પણ થઈ રહ્યો છે. શા માટે? તો તે બુદ્ધિશાળી લોકોને પોતાનામાં આવકારી લે છે, પોતાને ત્યાં બોલાવી લે છે. એટલે જે વિશ્વનું બુદ્ધિધન છે એ એમની પાસે આવી ગયું છે. એટલે એનો વિકાસ ઝડપી થઈ રહ્યો છે. અને જ્યાં આગળ આ વસ્તુ નથી, જ્યાં સંકીર્ણતા છે, ત્યાં તોફાનો, રમખાણો અને વાદ વિવાદ થતા હોય છે, ઝઘડાઓ થતા હોય છે. જ્યાં લોકોનો આવકાર, ભિન્નતાનો આવકાર થતો હોય છે, એ વ્યક્તિઓ, એ વિશ્વ, એ સમાજ વધારે આગળ વિકાસ પામતો જાય છે.
વિવિધ ભિન્નતાના પ્રકારોમાં આપણે વાત કરીએ તો જાતિની ભિન્નતાઓ આપણને જોવા મળતી હોય છે. અને એ જાતિની ભિન્નતાઓ એટલે અહીંયા સ્ત્રી પુરુષોની આપણે ચર્ચા કરવાની છે, જે ચોક્કસ પ્રકારના વસ્ત્રો પરિધાન કરે છે, જેમની રીતભાત વિવિધતા છે, એની આપણે અહીંયા આગળ વાત કરીએ છીએ કે તેમની હાલવા ચાલવાની રીતો જુદી છે, હાથની ચેષ્ટાઓ જુદી છે, વાળ ઓળવાની રીત જુદી છે, રસ અનુરાગ અભિવ્યક્તિની રુચિ જુદી છે, તેમની બોલી પણ જુદી છે. ભારતમાં તો 1950થી જ જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જ બંને જાતિ સ્ત્રી પુરુષને સમાન દરજ્જો આપવાની બાબતને આપણા આર્ટિકલ 14 અને 15માં સમાવેશ કરવામાં આવ્યો છે. અને કોઈ પણ નાગરિક કોઈ પણ વ્યક્તિ પ્રત્યે લિંગના પાયા પર ભેદભાવ નહીં રાખે. દરેક સ્ત્રી અને પુરુષને સમાનતા બક્ષવામાં આવશે. અને તાયા ઝિંકીને તો કહ્યું છે કે ભારતમાં મુક્તિ પ્રક્રિયાઓ ગામડાઓ સુધી પહોંચી ગઈ છે. બરાબર. અને તે મહત્વનું પરિવર્તન આણી લાવે છે. સ્વતંત્ર ભારતમાં પુરુષોના સ્થાન અંગે સમાન કાનૂની ધોરણો પ્રાપ્ત થયા છે, જેમ કે સમાન રાજકીય અધિકાર, લગ્ન, છોડવેળા, સમાન અધિકાર, દહેજ પ્રથા, પ્રતિબંધન કાનૂન, આ વગેરે વિવિધ પ્રકારના બધા જ માટે સમાન કાયદાઓ છે. અને સ્ત્રીઓને પુરુષ સમોવડી ગણવામાં આવે છે. દીકરો અને દીકરીમાં ભેદ કરવામાં આવતો નથી. અહીં આપણે જેટલું એકમ ચલાવ્યો તેના આધારે કેટલાક પ્રશ્નો તમારા માટે મૂકવામાં આવ્યા છે. ફરી પાછા તમે એના જવાબ તૈયાર કરજો અને તમારી જાતે મૂલ્યાંકન, સ્વમૂલ્યાંકન કરી શકો છો. સ્વમૂલ્યાંકન એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. તમે આત્મનિર્ભર બનીને તમારું મૂલ્યાંકન જાતે કરી શકો છો. તમારા મિત્રોના ગ્રુપ બનાવીને પણ એકબીજાને તમે તમારું નોટ બીજું કોઈ ચેક કરે અને તમે કોઈ બીજાની નોટ ચેક કરો, એવું પણ કરી શકો છો. એ સાથે તમારા માટે કેટલાક સંદર્ભો અહીં મૂકેલા છે. ચોક્કસથી તમે તેનો અભ્યાસ કરજો. તો મિત્રો, આજે આપણે ભિન્નતા વિશે શીખ્યા. હજુ આપણે ભિન્નતાના અન્ય પ્રકારો વિશે આગળની કડીમાં શીખીશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमं तप